બિહારની પરિસ્થિતિ છે કે છેલ્લા 20 વર્ષના કુશાસનમાં જે પ્રકારનો મોટા પ્રમાણમાં પલાયન થયું છે, ત્યારે ચોક્કસપણે બિહારના યુવાનો ઈચ્છે કે એમને બિહારમાં નોકરી મળે, સારી નોકરી મળે. બિહારના પરિવારો ઈચ્છે કે તેમના માટે સારામાં સારી યુનિવર્સિટીઝ ઊભી થાય. નાલંદા જેવી યુનિવર્સિટી જે એક સમયમાં ખૂબ વિશ્વ વિખ્યાત હતી, કે વિશ્વમાંથી લોકો ત્યાં ભણવા આવતા હતા, એવી યુનિવર્સિટી ફરી બિલ્ડઅપ થાય, એની વાત કરી છે. સ્વાસ્થ્ય વ્યવસ્થાની વાત કરીએ તો સ્વાસ્થ્ય વ્યવસ્થામાં આજે બિહારની પરિસ્થિતિ શું છે, તો જોવા જશો તો 60% જગ્યાઓ ખાલી છે સ્વાસ્થ્ય વિભાગમાં. તો એ ક્યારે ભરાશે એ બિહારની જનતા પૂછશે. સ્પષ્ટપણે અત્યારે જે રુઝાન આવી રહ્યા છે એ કદાચ આપના સ્ક્રીનના માધ્યમથી એનડીએના પક્ષમાં હશે, પણ આ હું માનું છું અંતિમ પરિણામ નથી. સમય પ્રમાણે અલગ અલગ હજી જેમ આપના જ જેને કહી શકાય કે એક પત્રકાર મિત્રએ કીધું કે હજી તો માત્ર પોસ્ટલ બેલેટ ગણાયા છે, હજી તો આ ખુલી રહ્યા છે. આ તો શરૂઆતી દોર છે. અને જે હમણાં વાત કરતા હતા કે ભાઈ નકારાત્મક રાજનીતિ, તો મારે તો આપના માધ્યમથી એ બધા વિડીયો સંભળાવવા નથી, પણ દુબઈમાં અને ચીનમાં અને અલગ અલગ દેશમાં જઈને નરેન્દ્રભાઈ શું શું બોલ્યા છે હું હમણાં વિડીયો સંભળાવીશ, તો કદાચ એનો જવાબ મને એવું લાગે છે કે ભૂષણભાઈ અશોકભાઈ ભટ્ટ નહીં આપી શકે. પણ સ્પષ્ટપણે મારું માનવું છે કે બિહારની જનતા ચોક્કસપણે જે વિકાસના ખરેખરના મુદ્દા છે, જેમાં રોજગારી આવી જાય, સ્વાસ્થ્ય વ્યવસ્થા આવી જાય, શિક્ષણ વ્યવસ્થા આવી જાય, અને અલગ અલગ જેને કહી શકાય કે જે માપદંડો છે એ અલગ અલગ માપદંડો, જેની ખાસ કરીને વાત થાય તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની વાત થાય તો એ એસડીઆઈના માપદંડો છે એ ઉચ્ચ કક્ષાના પહોંચે તેની બિહારની જનતા અપેક્ષા રાખતી હશે. હું સ્પષ્ટપણે માનું છું કે હજી સમય બદલાશે અને આ તો શરૂઆતી રુઝાન છે. આગે આગે દેખો હોતા હે ક્યાં, અને જોઈએ છે કે આગળ શું થવાનું છે. પાર્થિવભાઈ, દશકો સુધી જંગલ રાજના આરોપો લાગ્યા છે લાલુ યાદવ સાથે, લાલુ યાદવ પર, અને હવે તમે એમની સાથે જ લડી રહ્યા છો. જંગલ રાજના તમે જે આક્ષેપ કર્યા, ત્યારે મારે કહેવું છે કે છેલ્લા 6 મહિનામાં 11 ઉદ્યોગપતિઓની આ શાસનમાં હત્યા થઈ બિહારમાં જ. બીજી વાત કરું કે આજ બિહારમાં ચાલુ ઇલેક્શને એક ઉમેદવારના ટેકેદારની હત્યા થાય, અને ઉમેદવાર કોનો? જેડીયુનો અનંતસિંહ ઉપર આરોપ લાગે, મોકામા સીટ ઉપર દુલારચંદ યાદવની હત્યા ચાલુ ઇલેક્શનમાં થાય. બીજી બાજુ કે મહાગઠબંધનના ઉમેદવારો ઉપર હુમલા થાય. આને જંગલરાજ કહેવાય કે ના કહેવાય, એ મને જવાબ આપો. તો હવે એક બિહારના સામાન્ય જનતાની રીતે આપણે જોઈએ તો તમે પણ લાલુ યાદવ સાથે છો, અને એનડીએ વાળા તો એવું કહે છે કે લાલુ યાદવના ટાઈમથી જંગલરાજ ચાલતું આવ્યું છે, અને નીતિશ કુમારને લઈને તમે આરોપો મૂકી રહ્યા છો. તમારી પ્રતિક્રિયા શું તેને લઈને? સ્પષ્ટપણે છેલ્લા 20 વર્ષનું જે કુશાસનમાં બિહાર પ્રતાડિત છે. આપણે સ્પષ્ટ આંકડા આપ્યા કે 6 મહિનામાં 11 ઉદ્યોગપતિઓની બિહારમાં હત્યા થઈ જાય, અપહરણના ગુનાઓ બને, ચાલુ ઇલેક્શને વિપક્ષના એક ઉમેદવારના ટેકેદારની હત્યા થાય, અને જેમાં એનડીએના ઉમેદવારનું નામ આવે અને ચાલુ ચૂંટણીએ ઉમેદવારને જેલ ભેગો કરવો પડે, આ પરિસ્થિતિ થાય. અને એ પણ જેલ ભેગો થાય એમાં પાછળ બેગ લઈને પોલીસવાળો ચાલતો હોય. ગુંડારાજ કોને કહેવાય? સ્પષ્ટપણે જોવા જઈએ તો ગુંડારાજ આને કહેવાય. આજે આપણે જોયું છે કે ચૂંટણીના સમયે એક ન્યૂઝ મીડિયાના માધ્યમથી જે સેક્સ રેકેટ સામે આવ્યું હતું એ પણ આપણે જોયું છે. એટલે સ્પષ્ટપણે જંગલરાજની વ્યાખ્યા કોને કહેવાય એ સમજવી પડશે. ભૂષણભાઈ, પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પાર્થિવભાઈએ એક વાતનો સ્વીકાર કર્યો કે ભાઈ કોઈનું ખૂન થાય, પકડાય, જેલમાં જાય ચાલુ ચૂંટણીમાં. કોના શાસનમાં થયું? ભૂતકાળમાં પકડાતા હતા? અત્યારે શાસન નથી. મારી વાત અત્યારે તો ચૂંટણી ચાલે છે. હવે તમે બોલ્યા ત્યારે મેં નતો બોલ્યો, તમે સ્વીકાર્યું, તમે બોલ્યા એનું શાસન ના, તમે બોલ્યા એનું. એટલે ન્યાય પ્રક્રિયાને, ન્યાય કોઈ પણ વ્યક્તિને ન્યાય મળે એ દિશાની અંદર કાનૂનનું કામ કરે, એ દિશાની અંદર થયું, એ એમને સ્વીકાર્યું. હવે વાતને તોડી મરોડીને એ બીજી રીતે મૂકવા માંગે. પોતે બોલે છે, પોતે કહે છે કે ભાઈ ખૂન થયું, મર્ડર થયું, જેલમાં ગયો. જેલમાં તમારા શાસનમાં 10 ટુકડા થયેલી લાશ હોય ને,
તોય એનું ધડ ક્યાંક પડ્યું હોય કોઈક હાથ, એવા આરોપીને આજ દિન સુધી જંગલ રાજ વખતે બિહારની જનતાએ જોયું છે. આનાથી વધારે વાત કરીએ, મતદાન મથક સુધી જઈ નતો શકતો, મતદાન કરી નતો શકતો બિહારની અંદર, ઉત્તર પ્રદેશની અંદર. આ ભય મિટાવવાનું કામ આ દેશની અંદર કર્યું હોય તો એ એનડીએ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નીતિ શાસનમાં થયું છે, થઈ રહ્યું છે. માટે લોકો આ વાતને સ્વીકારે છે. એમને વાત કરી કે જંગલરાજની વાતની અંદર એવો સ્વીકારે, પણ વાત એટલી છે, પરિવારવાદની વાત થઈ. લાલુ પ્રસાદ, હું કહું છું લાલુ પ્રસાદજી હોય, રાબડી દેવી હોય, તેજસ્વી, હું પણ પરિવારવાદમાંથી આવું. તમારો કહેવાનો ભાવાર્થ ભારતીય જનતા પાર્ટી, ચિરાગ પાસવાન પણ આવે છે. હું મારી વાત કરું, અહીં બેઠા હું મારી વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પણ પરિવારવાદની અંદર પણ એ કાર્યકર્તા નીચેથી કામ કરાવે છે. એનું કામનો આધારનું મૂલ્યાંકન થાય છે. એ કામના આધારે મૂલ્યાંકન કર્યા પછી પાર્ટીને યોગ્ય લાગે તો લઈ જાય. રસોડામાંથી સીધા રાજનીતિમાં નથી આવતા. પ્લેન ચલાવતા દેશ ચલાવવા આવ્યાની ઘટનાઓ પણ આ દેશની જનતાએ જોઈ. આ પ્રકારની ઘટના ભારતીય જનતા પાર્ટીની અંદર નથી. માટે અને કીધેલી વાતો, આ બધી વાતો લોકો કેમ સ્વીકારે છે કે જે વાચનો, જે વાયદાઓ, અમે વાચનો કે સંકલ્પ પત્ર, કેમ ચૂંટણી ઢંઢેરો કહેતા હતા, આખી વાત બદલી કાઢી. ચૂંટણી ઢંઢેરો નહીં, સંકલ્પ પત્ર. અને એ સંકલ્પ પત્ર આજે બી આ 139 પછી આ પાર્થિવે જે વાત કરી કે બી આ રુઝાન છે, આ તો ભાઈ તમારી જૂની સ્ક્રિપ્ટ છે.